यहाँ पर खुर्दे गांव में आए। यहाँ पर वोलवी परिवार का नर्मदा जिला अध्यक्ष वेस्ता दादा, रमेश दादा અને वाड़िया અને बाजा सब मिलके आए हैं। ये इनके साथे साथे वाणा दादा भी आया है। तो जिला अध्यक्ष निवड करण सिंह दादा को निवड करा है और रवि भाई सेक्रेटरी, रविंद्र सेक्रेटरी, तालुका अध्यक्ष अक्कलकोवे का वो राय सिंह और यहाँ का तालुका अध्यक्ष अमर सिंह और उब्याबाई उपाध्यक्ष उब्याबाई और इतने जन मान जाए। यहाँ तो कातरी में जो बाकी है सत्ती जिला में उपाध्यक्ष, अध्यक्ष, सेक्रेटरी, जिला का अध्यक्ष, राज्य का अध्यक्ष, वोलवी परिवार का संगठन का खुद मूल निवासी वोलवी परिवार, इनका अधिकार आजोबा पंजोबा का अधिकार लेके हमारा वोलवी परिवार का निवड हो रहा है। आणि सत्ती जिला में जितने भी म्हणजे जेम तेम सत्ती जिला में म्हणजे हमारे पास गरीब आदमी है, पैसे नहीं है, तो जेम तेम करके हमारा वोलवी परिवार सब पक्ष वाले संगठन वाले का विरोध में हम नहीं जा सकते हैं। आपको वोलवी परिवार को मदद करना, इतना बोल के मेरा मुलाकात यहाँ समाप्त करता है। अभी दादा वेस्ता दादा बोलेगा। अभी સૌને નમસ્કાર। મારું નામ વેસ્તાભાઈ વલવી, ભારત દેશના વલવી પરિવારના ઉપાધ્યક્ષ। આજે થોડા દિવસમાં જ કરણસિંહ વલવી સાહેબે આપ સૌને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના તમામ વલવીઓને મેસેજ મોકલ્યા હતા અને આજે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જરા જમવામાં છે એટલે અહીંયા હાજર નથી, પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજરી આપી હતી અને અમારા સૌના વડીલ રાહબર એવા વાણિયા દાદા વલવીએ અહીંના જે એમના ઘરે આપણે ઊભા છે એવા કરણસિંહ વલવી સાહેબને નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે। ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। મહારાષ્ટ્ર રાજ્યના અને અક્કલકુવા તાલુકાના જે અહીંયા દાઢીધારી દેખાય છે મહારાજ રાયસિંહ વલવી સાહેબ એ ત્યાંના એ કરવામાં આવ્યા છે। અમારા સાથી ઉબ્યાભાઈ વલવી એમને ઉપાધ્યક્ષ તરીકે, માલ સામોટના અમરસિંહભાઈ વલવીને એમના સેક્રેટરી તરીકે અને બીજા રવિન્દ્રભાઈ વલવીને સહઅધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે। અહીં ખૂબ સરસ અમારી આગતા સ્વાગતા કરવામાં આવી। અહીં ખાસ કરીને સુનિલભાઈ વલવી સાહેબ અક્કલકુવાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે। અહીં મહારાષ્ટ્રમાંથી જે આવતા અઠવાડિયે આપણે 8 તારીખે જવાના છે તેવા કેલ્લાભાઈ વલવી અને વાડિયા દાદા મૂછવાળા એમને ત્યાં આપણે આવતા 8 તારીખે 10:30 વાગ્યા સુધીમાં આપણે હાજરી આપવાની છે। આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્રસિંહ વલવી સાહેબે એમને ત્યાં કંઈ કુટુંબમાં કંઈ સગાઈનો પ્રોગ્રામ હતો તેથી આવી શક્યા નહીં, તો એમણે પણ આપણે સંદેશો પ્રેરણાત્મક સંદેશો પાઠવ્યો હતો। હું આવી નહીં શક્યો પણ ક્યારેક આવીશ તો આ વલવી સાહેબના ઘરની મુલાકાત, અહીં વલવી પરિવારની મુલાકાત લેવાના છે એવો સંદેશો આપ્યો છે। ખરેખર નસવાડીથી આપણા સાગબારાના પણ એક ભાઈ છે માનસી દાદા અને મહારાષ્ટ્રમાંથી તો જે ખાસ મુરબ્બી લોકો છે એમણે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને આપણો એક જ ઉદ્દેશ છે કે વલવી પરિવારનો જય। આપણે સારા કર્મો કરવાના છે અને એકબીજાને મદદ કરીને આગળ વધારવાના છે। વધુ ન બોલતા
આટલું બોલું છું. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વોલ્વી परिवार की यहाँ पर करण सिंह दादा खुर्दी गांव में नर्मदा जिला का अध्यक्ष का मुलाकात हो रहा है. પ્રથમ તો સંગઠન નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકે સંગઠને મારી વરણી કરી છે એ બદલ હું સંગઠનનો આભાર માનું છું. આ સાથે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ સંગઠન ચાલે છે અને અમે તો ઘણા પાછળ પડ્યા પણ મહારાષ્ટ્રમાંથી વાણિયા દાદા ને બાજીરાવ દાદા સૌ ટીમે સંગઠનને મજબૂત બનાવી અને ચાલુ વર્ષે અમે આ સંગઠનમાં ભાગ લીધો. સદર સંગઠનમાં ભાગ લેતા અમે 15 થી 20 જણ ત્યાં વેલી મુકામે વાણિયા દાદાના પ્રટાંગણમાં હાજરી આપી અને ત્યાં હાજરીની નોંધ લઈને મને એવું લાગ્યું કે સંગઠનમાં આ પરિવારમાં સંગઠનમાં આટલું બધું ચાલે છે તો હું કેમ નહીં સંગઠન સાથે. તો એવો નિશ્ચય કરીને ઘણા ટાઈમથી વાણિયા દાદા સાથે સંકલનમાં રહીને વેસ્તા સાહેબ જોડે સોશિયલ મીડિયાના વોટ્સઅપથી રમેશ સાહેબ જોડે મીડિયાના વોટ્સઅપથી અમે મળતા હતા અને ગઈ તારીખે રવિવારે તારીખ માગી હતી કે મારા કુળદીના વલ્લભી પરિવારમાં આપ સૌ અમારા મહેમાન બનીને આવો. તો વાણિયા દાદાએ કીધું તો ચોક્કસ આવીશું. 100% 1% ઓછો નહીં એ શબ્દ વાપરેલો. 100માંથી 1% ઓછો નહીં એ શબ્દ જ મને હવે કાયમનો રટ્યા કરશે. એટલે મારે બી 100%માંથી 1% ઓછો નહીં એ રીતે ભાગ લેવો પડશે. પણ સંગઠનમાં રહીને પછી નક્કી કર્યું હતું, મેસેજ આવેલો કે આ રવિવારે પ્રોગ્રામ કેન્સલ કરો. એ રવિવારે પ્રોગ્રામ કેન્સલ કરીને 1લી તારીખે નક્કી કરેલી, ફેબ્રુઆરી 1લી તારીખ. મેં કીધું મોસ્ટ વેલકમ, આવો બધા, જેટલા આવો એટલા અમે દિલથી બધાનો આવકાર માનીએ. સાહેબ જોડે વેસ્તા સાહેબ જોડે સંકલનમાં રહીને આ કાર્યક્રમના અમે ગોઠવ્યો. જે પરિચય માટે જ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે આપણે પરિવારનો પરિચય થાય એ માટે બેઠક કરી. હવે પછી આપણે સૌ સંકલનમાં રહીને એક સરસ સારી બેઠક કોઈ સંકલ્પ સાથે આપ સૌ ભેગા મળીએ અને સાથે આ સંગઠનમાં રહીને આપણું સંગઠન ખૂબ જ મજબૂત બને. વધારે સમય ન લેતા આપ સૌ પધાર્યા એ બદલ સૌનો આભાર માનું છું. वोडवी परिवार की वोडवी परिवार की जय देवग्राम माता.